હવે નસ્ય વિશે આપણે વાત કરીએ તો નસ્ય શું કામ કરાવવું જોઈએ અને કેવા કેવા રોગોમાં નસ્ય કરાવી શકાય. તો સૌપ્રથમ નસ્ય શરીરમાં રહેલા એવા દોષો કે જે બહાર કાઢવા હોય એના માટે નસ્ય છે. અને કેવા કેવા રોગોમાં એ કરાવી શકાય. સામાન્ય રીતે જોઈએ તો જેને કફની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે, નાક બંધ થઈ જતું હોય, બહુ બધી છીંકો આવતી હોય છે, એલર્જીક કન્ડિશનો હોય છે, સાઇનસ એટલે કે નાકની આજુબાજુનો જે પ્રદેશ છે એ ભાગમાં દુખાવો રહેતો હોય, સોજો આવતો હોય, કન્જેશન થઈ જતું હોય, એવા સાઇનસના રોગોમાં પણ આપણે નસ્ય કરાવી શકીએ છીએ. આંખની જેને સમસ્યાઓ છે, લાંબા સમયથી જેની આંખોનું વિઝન લોસ થતું દેખાય છે, કાં પછી આંખોમાં બળતરા કે દુખાવો રહેતો હોય છે, તો એવા વ્યક્તિઓ પણ નસ્ય કરાવી શકે છે. જેને વાળની સમસ્યાઓ છે, વાળ ખૂબ જ ખરતા હોય, ડેમેજ થતા હોય, વાળ તૂટી જતા હોય તો નસ્ય કરાવી શકે છે. જેને માઇગ્રેન રહેતું હોય છે એવા દર્દીઓ પણ નસ્ય કરાવી શકે છે. ઘણા બધા રોગોમાં નસ્ય ઉપયોગી કીધું છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ